આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જેઠ વદ એકાદશી એટલે કે યોગીની એકાદશી વિશે વાત કરીશું। આ પવિત્ર અને પુણ્યશાળી એકાદશી છે। આ યોગીની એકાદશી પાપ અને મહાપાપ નષ્ટ કરનારી છે અને આ એકાદશી એ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે। એમાં પણ ખાસ કરીને આ જેઠ માસમાં આવતી આ એકાદશી યોગીની એકાદશી સર્વ પાપોને નષ્ટ કરનારી છે। માટે આ દિવસે નારાયણને શ્રી હરિનારાયણનું ધૂપ દીપ નૈવેદ્ય તુલસી પત્રથી પૂજા કરીને ભક્તો વ્રત કથા અવશ્ય સાંભળે છે। આ વ્રત કથા સાંભળવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પુણ્ય ફળ મળે છે અને 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। મહાભારતના યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિર રાજ કરતા હતા। બધા પ્રજાજનો સુખ શાંતિમય રહેતા હતા। યુધિષ્ઠિર પૂછે છે કે હે કૃષ્ણ, તમે મને નિર્જળા એકાદશી પછી જેઠ વદમાં કઈ એકાદશી આવે છે તેનું નામ શું છે, તેની વ્રત કથા શું છે, મને તમે સમજાવો। શ્રી કૃષ્ણ ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે હે કુંતી પુત્ર, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની એકાદશી છે। સંસારના સાગરમાં ડૂબેલાને મોહ માયામાં ફસાયેલા પાગલ જીવોને તથા પાપીઓનો પણ એ ઉદ્ધાર કરનારી છે। એને માટે હું તને બટુક હેમમાળીની એ કથા કહી સંભળાવું છું, તે તું ધ્યાનપૂર્વક સાંભળ। શ્રી શંકર ભગવાનની પરમ પ્રેમથી પૂજા કરનાર અલકા નગરી ઇન્દ્રપુરીના ભંડારી કુબેરને ત્યાં પૂજા માટે ફૂલો ચૂંટી લાવવા હેમમાળી નામનો એક બટુક નોકર હતો। તેની ખૂબસૂરત સ્ત્રીનું નામ વિશાલાક્ષી હતું। હેમમાળી તેની સાચા દિલથી ચાહતો હતો। એક દિવસ બટુક હેમમાળી માનસરોવરમાંથી દેવ પૂજાને માટે પુષ્પો ચૂંટી લાવી સીધો ઘરે આવ્યો। પત્નીના પ્રેમમાં પાગલ બનેલો એ ત્યાં જ રોકાઈ ગયો। તે સીધો કુબેર દેવ પાસે જવાના બદલે એ પોતાની પત્ની પાસે જ રહી ગયો। એને સમયનું ભાન ના રહ્યું। કુબેર દેવતાને પુષ્પો આપી આવવાનું એ ભૂલી ગયો। તેની પત્ની સાથે ખૂબ સમય વિતાવ્યો। તેની પત્ની સાથે આનંદ પ્રમોદ કરતા કરતા સમયનું ભાન ના રહ્યું। નિત્ય નિયમ પ્રમાણે શિવ મંદિરમાં બેસી પૂજા કરવા કુબેર સમય થતાં પુષ્પો માટે રાહ જોઈ રહ્યા હતા અને પૂજન થાળમાં જોયું તો તે ખાલી જણાયો। ફૂલો લઈ આવતા હેમમાળીની રાહ જોઈ આખરે એ ના આવ્યો। એને પોતાના સેવકોને કહ્યું કે હે યક્ષો, હેમમાળી પૂજાના ફૂલો લઈ હજુ સુધી કેમ નથી આવ્યો, તેની તરત તપાસ કરો। યક્ષો ગયા અને વીજળી વેગે એની ખબર લઈ પાછા ફર્યા કે હે મહારાજ, હેમમાળી એની પ્રિયા સાથે પ્રેમ વિહાર કરી રહ્યો છે, આનંદ પ્રમોદ કરી રહ્યો છે, પ્રેમથી તેની પત્ની સાથે સમય વિતાવી રહ્યો છે। આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે તેને તરત જ પકડી લાવી પોતાની પાસે રજૂ કરવાનો હુકુમ કર્યો। આજ્ઞાનો અમલ થયો અને બટુક હેમમાળીને યક્ષોએ પકડી કુબેર સમક્ષ હાજર કર્યો। પોતાની ભૂલ સમજાતા એ બાપડો થરથરતો બે હાથ જોડી ઊભો રહ્યો। ક્રોધથી લાલચોળ થયેલી આંખોવાળા કુબેર બોલ્યા કે હે મનબુદ્ધિ મૂર્ખ, તે મારી દેવ સેનાના નિયમોનો ભંગ કરાવ્યો છે, માટે તું કોઢિયો થા। જે પત્નીના સંગમાં તું ભાન ભૂલ્યો છે તેની વિયોગી બની જા। આ દેવલોકના સ્થાનથી ભ્રષ્ટ થઈ નીચે માનવલોકમાં જઈ પડ। તારું આખું શરીર કોઢવાળું થઈ જાય। તારી પત્નીથી સદાય માટે તું દૂર થઈ જઈશ। કુબેરના એ ભયંકર શાપે હેમમાળી મૃત્યુલોકમાં ભયંકર જંગલમાં આવી પડ્યો। એને આખે શરીરે કોઢ ફાટી નીકળ્યો। રાત દિવસ પીડાથી એને ઊંઘ આવતી ન હતી। અન્ન પાણી વગર એ ભૂખના દુઃખે ઊંઘી પણ શકતો ન હતો, પરંતુ શિવ પૂજન માટે તે પુષ્પો લઈ આવતો હતો। શિવ ભક્ત હતો, તેથી કરીને તેને એના પૂર્વ જન્મનું અને કુબેરના શ્રાપનું સ્મરણ થતું રહ્યું। આથી શ્રાપના ઉદ્ધાર માટે એ પડતો આખડતો હિમાલય પર ગયો।
બ્રહ્માના 7 દિવસ જેટલું જેમનું આયુષ્ય કહેવાય છે એવા મહાન તપસ્વી માર્કંડેય મુનિના એને દર્શન થયા. એમના આશ્રમમાં જઈ એમને દૂરથી હાથ જોડી નમન કર્યું. તેને કોઢિયો જોઈ ઋષિએ તેની દુર્દશાનું કારણ પૂછ્યું. હેમમાળીએ ગદગદ કંઠે ગદગદ અવાજે પોતાની ભૂલોનો અને કુબેર ભંડારીના શ્રાપનો ઇતિહાસ કહ્યો. તેને પૂર્વજન્મનો પ્રાપ્ત કરી લીધું હતું અને આ દુઃખમાંથી છૂટવાનો કોઈ ઉપાય હોય તો તે બતાવવા માટે વિનંતી કરી. સાચું બોલવાથી દયાળુ એવા મહાતપસ્વી મુનિરાજ એની ઉપર પ્રસન્ન થઈ ગયા અને એને ધીરજ આપી કહેવા લાગ્યા કે હે બટુક, જેઠ વદ 11 એટલે યોગીની એકાદશીને દિવસે હું કહું એ પ્રમાણે તું વ્રત કર. એના પુણ્યથી તારો કોઢ દૂર થઈ જશે. કુબેરનો આ શ્રાપ મિથ્યા જશે અને તું તારા અસલ સ્વરૂપ તથા સ્થાનને પ્રાપ્ત કરીશ. બટુક હેમમાળી હરખભેર એમને લાંબા પગ વડે દંડવત પ્રણામ કર્યા. ત્યારબાદ તેને આ યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું. એના સ્વભાવથી એના પ્રભાવથી એ એના અસલ સ્વરૂપમાં આવ્યો. એને સ્ત્રી તથા સ્વર્ગનું સુખ બંને પાછા મળ્યા. તેને પૂર્વજન્મનું બધું પ્રાપ્ત કરી લીધું. તેની અલકાપુરી નગરીમાં પાછો આવ્યો. આ પ્રમાણે આ વ્રત કરનાર ગમે તેવા દુઃખ દર્દથી પીડાતા હોય તો તે પણ સારા થઈ જાય છે. તેને સ્ત્રી, સ્નેહી, પુત્ર, પરિવાર કોઈનો વિયોગ હોય તો તે પણ દૂર થાય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની હોય છે. જરૂરી નથી કે આપ ભગવાનની 1655 વિધિથી પૂજા કરો. ભગવાનને માત્ર 2-3 ફૂલ, તુલસી પાન, ધૂપ, દીપ, ફળ વગેરે અર્પણ કરીને પણ પૂજા કરી શકો છો. જેવો આપનો ભાવ સાચો હશે તો ભગવાન જરૂરથી આપની પૂજાનો સ્વીકાર કરશે અને ભોગનો સ્વીકાર કરશે. આપણને તે પૂજાનું ફળ પણ મળશે. આજના દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો અથવા ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ એક સ્ત્રોત પાઠ કરવાનો, એટલે કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે, નારાયણ કવચ છે, ભગવદ્ ગીતા પાઠ છે વગેરે જેવા ધાર્મિક પુસ્તકો પણ આજના દિવસે વાંચી શકો છો. દરેક એકાદશીએ દાન કરવાનું મહત્વ હોય છે, કેમ કે એકાદશીનો આ પવિત્ર એક દિવસ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે. આજનો દિવસ થઈ શકે તેટલા સારા કામ કરવાના. આપણા ભારતમાં ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવા માટે ઋષિ મુનિઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ યોગીની નામની એકાદશીની આ રીતે કથા સંભળાવેલી છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે સવારે સ્નાન આદિથી પરવારીને નિવૃત્ત થઈને આપણા ઘરના મંદિરમાં જે ઠાકોરજી, લાલજી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ. જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર શૃંગાર કરવામાં આવે છે, પંચામૃતથી સ્નાન કરાવાય છે, પ્રભુને ગંગાજળ અથવા યમુના જળથી અભિષેક થાય છે અને ભગવાન શ્રી હરિનારાયણ અને લક્ષ્મીજીનું પૂજન કરાય છે. ભગવાનને પુષ્પ, ધૂપ, અગરબત્તી, ફળ, ફૂલ અર્પિત કરીને પૂજા થાય છે. આપણી ક્ષમતા અનુસાર આપણે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. શરીર સાથ આપતું હોય તે પ્રમાણે ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ એટલે કે પ્રભુની નજીક રહેવું, નહીં કે ખાલી ભૂખ્યા રહેવું. વ્રત હંમેશા ભાવથી, પ્રેમથી કરવું જોઈએ. આ એકાદશીનું વ્રત એટલું મહાત્મય છે કે જો ઘરમાં કોઈ મરી ગયું હોય તો પણ ઘરમાં સૂતક હોય તો પણ આ એકાદશીનું વ્રત કરવું જ જોઈએ. એકાદશીનું વ્રત આપણને પવિત્ર કરનારું છે. આ એકાદશીનું વ્રત મનમાં સંકલ્પ કર્યો હોય એ રીતે અવશ્ય કરવું જોઈએ. પ્રભુ શક્તિ આપે, સાથ આપે એ રીતે વ્રત રાખવું જોઈએ. પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનાર તથા આ લોકને પરલોકને સાર્થક કરનાર આ એક શુભ વ્રત છે. સવાર સાંજ માતા તુલસીની પૂજા કરવી જોઈએ. પીપળે પાણી ચડાવવું જોઈએ. ગાય માતાની સેવા કરવી જોઈએ. આખો દિવસ બની શકે તેટલી વાર પ્રભુ ભજન કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે. આ રીતે બની શકે તેટલી વાર મંત્રનો જાપ કરવો, અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી શકો છો. ગીતાજીનો પાઠ કરવો, કથા વાર્તા સાંભળવી, ભગવાન શ્રી નારાયણની પૂજા અર્ચના કર્યા પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. અને 11સના બીજે દિવસે, દ્વાદશીના દિવસે, 12સના દિવસે કથા વાર્તા સાંભળી બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપી પારણા અવશ્ય કરવા જોઈએ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને